हेलो हेलो। हे गुरु गुरुपद पंकज पूजता चौद लोक पूजाय। शिव विरंचि शारदा गुरुतणा जस गाय। वर गुरु को गोविंद कर जानिए रहिए सब समाय। मिले तो दंडवत बंदगी नहींतर पल पल ध्यान लगाय। ध्यान मूलम गुरुमूर्ते सेवा मूलम गुरुपद। मंत्र मूलम गुरुवाक्य है मोक्ष मूलम गुरु कृपा। हे अवमान आनंद की लहर लागे। हे अवमान आनंद की लहर लागे। ज्ञान रूप अमृत पाए कर्म की रेख बदलाए। ज्ञान रूप अमृत पाए कर्म की रेख बदलावे। ओहंग सोहम नाम जप जपावे ओहंग सोहम नाम जप जपावे। खडलन खंजरी वागे आनंद की लागे। आनंद की लहर
સોહમ લખયો ના દે સિદ્ધ પુરુષો સોહમ લખયો ના દે સિદ્ધ પુરુષો જાણી તલાવમાં તલપ મારી તલાવમાં એ તલપ મારી સચ મોતી નો આનંદ કી આનંદ કી લેર લાગી આનંદ કી शरीर शहर में आत्म राजा फिर नामे पर शरीर शहर में आत्म राजा फिर नामे फासयनो फासन ले जा पुरु के फासयनो फासन એને જપરું કે એલા મનીનો પતવાગી આનંદ કી લાગે આનંદ કી સદગુરુ શબ્દે શાન બતાવે અંતર સદગુરુ શબ્દે શાન બતાવે અંતર તો જગમ લાગે
ચરણમાં દાસ લાવું હે ઉગમ ચરણમાં અખંડ નામ સુહાગે આનંદ કે લાગે આનંદ કે આનંદ કે આનંદ કે ભગવાનની ભક્તિ કરવી એ કામ આપણા મનનું છે, પણ આપણું મન દુઃખ આવે તો બહુ દુઃખી થઈ જાય છે અને એ દુઃખના વિચારોની અંદર દુઃખને ટાળવારૂપ ભગવાનના ભજનને ભૂલી જાય છે. ઠીક, આ તો સામાન્ય વાત થઈ, પણ બાપા સુખ આવે તો પણ મન દુઃખી થાય છે. હે બાપા, ઈ કેવી રીતે? દુઃખ આવે ને મન દુઃખને પામે એ તો બરાબર, સુખ આવે અને મન દુઃખને પામે કે હા, જે સુખ આવ્યું છે એ સુખ ઝંખવાઈ ન જાય એનું દુઃખ મનને લાગે છે. અત્યારે નહીં, 35-40 વર્ષ પહેલા લાભુ દાદા મુંબઈમાં પ્રોગ્રામ કરવા આવ્યા, બચુ બાપા એટલે જયંતભાઈ ભટ્ટ બહુ મોટા શેઠિયાની ઘરે દાદાની પધરામણી કરાવી. 2 ઘડી સત્સંગ આનંદ અને એને પણ પૂજા અર્ચન કર્યા, ભેટ પૂજા કરી. દાદાને બધી વાત કરી કે દાદા 4 દીકરા છે, 4 દીકરાના ઉદ્યોગ બહુ મોટા મોટા, 4ના બંગલા, 4ની ઘરે બાયુ બહુ ભલી ભોળી અને સંસ્કારી છે. મુંબઈની અંદર જે નવી વસ્તુ આવે એ પેલી અમારા ઘરમાં કે આવે. હે દાદાની પૂજા અર્ચના કરીને એ શેઠ 2 માણા પગે લાગ્યા. શેઠાણીએ ખોડો પાથરીને માંગ્યો કે આ બધું અવિચળ લક્ષ્મી એમ નમ્રિય ને એમ કરજો. દાદાને ખોડો પાથરીને સુખ આવે તોય મનને દુઃખ લાગે છે કે ક્યાંક ઝંખવાઈ નહીં જાય ને. ખરેખર હો ભાઈઓ બહેનો, જે સુખ આવ્યું છે એને જો તમે ટાણે ભોગવી ન લ્યો ને તો ખરેખર ઝંખવાઈ જાય છે, અને ઈ નો ઝંખવાય તો દેહ ઝંખવાઈ જાય છે. ઘણાઈને બેંકમાં ખૂબ ધન પડ્યું હોય પણ ભાઈનો માર્યો મારો વલીડો 1 રૂપિયો વાપરી ન શકતો હોય, એકના એક પેન્ટની માલી પા 40 વર્ષ કાઢી નાખે. ખરેખર લૌકિક ધન પણ લૌકિક સુખ પણ આપણું મન દુઃખને ભયને હિસાબે ભોગવી પણ શકતું નથી.
આપણે તો એ વાત કરવી છે કે આપણને મનુષ્ય દેહ મળ્યો છે, એની અંદર કરતા કુદરત સાક્ષાત વિરાજમાન છે, એની શાનભાન મળી છે. અને શ્વાસોશ્વાસ અતિ કિંમતી રત્ન આપણને પ્રાપ્ત થયા છે. આ મન સુખ અને દુઃખની અંદર સમકયે રહી શકે. સુખ દુઃખ મન તણું ભ્રમણ છે, મન સમન એ ખરી જિંદગાની. મનનું જો સમન થાય તો સુખમાં આનંદ છે, મનનું જો સમન થાય તો દુઃખમાં આનંદ છે. મનનું સમન ક્યારે થાય કે ગુરુનું વચન જો પ્રમાણ થાય, મન કર્મ વચને સાધક શ્વાસોશ્વાસના સમરણ રૂપી ભક્તિ કરે તો મનનું સમન થઈ જાય, મન મટી જાય. જે વાસનિક મન હતું એ સ્થાનિક બની જાય. મન મનની બે સ્થિતિ છે. એક ઇન્દ્રિયોના સંસર્ગે કરીને વિષયને પામ્યું છે, અને એક કેવળ શુદ્ધ સ્વરૂપ વિશેનું ચિંતન જ કરી રહ્યું છે. મનનું સમન. વાસનિક મન મટે અને સ્થાનિક મન બને. એના માટે સંતો મહાપુરુષોનો સમાગમ છે, સત્સંગ છે. સત્સંગથી મન સત્યને સમજે બુજે છે. હવે આ પૃથ્વી ઉપર ચૂલો બનાવવો અને આકાશને તાવડી બનાવી ન્યા રોટલા રાંધવા લે. ખરેખર 4 યુગથી આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. દેહ એક પૃથ્વીનો ભાગ છે. અહીંયા બ્રહ્મગઢને પ્રગટ કરો અને આકાશ એટલે શબ્દથી અન્નને નિપાવી લ્યો. 4 યુગથી કર્મરૂપી લાકડા આ થકી બળી રહ્યા છે. હમણાં કબીર સાહેબે કીધું ને કે આનો ભેદ તો કોક બતાવો. ખરેખર આ પૃથ્વી એટલે આ દેહ કરીને મનનું સમન એકવાર થઈ જવું જરૂરી છે. એ ખરી જિંદગાની. એની મસ્તી, એની મોજ, એનો આનંદ કંઈક વિશેષ છે. ઠીક છે, વસ્તુ પદાર્થ પ્રાપ્ત થાય, મન વાંછિત આપણું ફળ કાંઈ આપણને પ્રાપ્ત થઈ જાય કે કોઈ ચીજ વસ્તુ મળી જાય તો મન આનંદ પામે. પણ એ તો આપણે બધું જાણી ચૂક્યા છે કે તો બધું નાશવંત છે. જ્યારે ગુરુ દયાથી આ મનનું સમન થઈ જાય તો આનંદ કી લહેર લાગી, તો આત્મા આનંદની લહેર પ્રાપ્ત થાય. અબ મન આનંદ કી લહેર લાગી. હે બાપા, આવી લહેર કેમ લાગે? કોને લાગે? એ જેને સંત સમાગમ છે, જેને સંત સદગુરુ ભગવાન રૂપ મનાણા છે. કારણ કે ગુરુનું વચન માન્ય થવું એ મનને ક્યારે થઈ શકે કે મન પોતે ગુરુને ઈશ્વર લેખે ત્યારે. ત્યાં સુધી નહીં, ત્યાં સુધી નહીં. સંતે શું કર્યું કે જ્ઞાનરૂપ અમૃત પાઈને કર્મ કી રેખ બદલાવી, ઓહમ સોહમના જાપ જપાવી, તયા ખનન ખંજરે વાગી, અબ મન આનંદ કી લહેર લાગી.
આ જ્ઞાન રૂપ અમૃતનું પાન કરાવી દીધું. અમૃત કોઈ એવો પણ પાણીનો પ્યાલો નથી. અમૃત કોઈ એવો આકાશમાંથી ટપકતું કોઈ જળ નથી. અરે આપણા દેહમાં એવું ક્યાંય ટપકતું નથી કાંઈ. પણ સંતો મહાપુરુષોના હૃદયથી પ્રગટ થતી બ્રહ્મગીરા, આકાશગીરા એ જ્ઞાનામૃત છે. આ વેખરી વાણીના શબ્દે કરીને આપણું મન શાંત બને, ગંભીર બને, ધીરજવાન બને અને ખ્યાલી વિચારી બને. ખરેખર સ્વરૂપ વિશેનો એક વિચાર ઉઠવો અનંત જન્મ વયા જાય તોય દુર્લભ છે. બહુ લાંબા ગાળાના સત્સંગે કરીને આપણા મનની અંદર આવા વિચારોનું પ્રાગટ્ય થાય છે. જ્ઞાનરૂપ અમૃત પાઈને કર્મ કી રેખ બદલાવી, ઓહમ અને સોહમ એના જાપ જપાવી, થઈ ખાનન ખંજરી વાગી. હું બોલું ને તમે સાંભળી લીધો ઈ નહીં, ઈ નહીં. અને એ જ શબ્દ નિરંતર શ્વાસમાં ઉઠે છે, એના જાપ જપી લે તો અંદરથી અનુભવની ખંજરી ઉઠી જાય. અને જે નિરંતર શબ્દ આકાશ ગીરા કહેવાય છે, બ્રહ્મ ગીરા કહેવાય છે, એ જ્ઞાનામૃતનું પાન જેદી મન કરે એટલે કર્મથી મુક્ત થઈ ગયું, એના મનનું સમન થઈ ગયું. પણ પૃથ્વી ઉપર વૈશાખ ચૂલો પ્રગટાવવો પડે. તારા દિલ વાદળમાં ઘનઘોર બચાવી, બીજ ચમકાવે એક ચમક પ્રેમનો, તારા ભાવથી ભીની હૃદય ભૂમિ પર માળા ઉગી જાય લીલુડો છોડ એક પ્રેમનો. આ દેહની અંદર એવી અગન પ્રગટ થવી જોઈએ, ચૂલો મંડાવવો જોઈએ. તો શબ્દથી આ અનુભવ ઉઠે ઉઠે ને ઉઠે છે. આકાશ શબ્દ છે. આ જ્ઞાન રૂપી અમૃત પાઈને આપણને આ સંતો મહાપુરુષો આ જ્ઞાનામૃતનું પાન કરાવવા માગે છે. જે પૃથ્વી રચાણી ત્યારથી કરતા કુદરત ઈશ્વરે ઘટો ઘટની અંદર એટલે બ્રહ્માંડે બ્રહ્માંડની અંદર પિયાવો બનાવ્યો છે. કોઈ જિજ્ઞાસુ જઈને ઈ પાન કરવા જાય? એક જ્ઞાનામૃતનું પાન જો મન હંસ મન જો એકવાર કરે એટલે કર્મથી મુક્ત થઈ જાય. જ્ઞાન રૂપ અમૃત પાઈને કર્મ કી રેખ બદલાવી, ઓહમ અને સોહમના જાપ જપાવ્યા, તઈ તો ખનન ખંજરી વાગી, અબ મન આનંદ કી લેર લાગી. તઈ ખબર પડી કે આ ઓહમ અને સોહમ અલખ અનાદિ. આ બે વિનાના 52 બોબડા નો મળે મોંઘે મૂલે, પણ બેનો એક કરાવે એવા જો ગુરુ મળે તો વાત 52 થી બહાર બોલે. શ્વાસ શ્વાસ ઈ નહીં અંદર ઉઠતા ઓહમ અને સોહમ, આ બે વિના 52 બોબડા. આને ઉગારામ દાદા એમ કહેતા કે ગુરુગમ વિનાનું પાણી ગુરુગમ વિનાની વાણી કળશે જવાનું કહેવાય પાણી. આ બેયને ઓળખા વગર ગમે એટલું જ્ઞાન કથાતું હોય, બોલાતું હોય, સંભળાતું હોય,
પણ એ કળશે જવાનું પાણી કહેવાય. બાવન તત્વનો દેહ આ જગત આ બે થકી ચાલી રહ્યું છે. પણ બેનો ભેદ જો હુકાર કરનારું મન મટાડી જાણે એટલે બેનો એક થઈ જાય. ત્યાં હું તુંનો ભેદ કઈ છે જ નહીં. એટલે હું બોલનાર રશ્મિન અને તમે મને જોનાર આ દેહ, અમે બે નોખા છે કે નહીં? તમે બે એક જ છો. તે ખરેખર એમ છે. જડ ચૈતન દિશે જુદા, ન્યારા નહીં લગાર. ચૈતન પદ જો એકવાર ચિત ધરીને, એટલે ચિદ્રૂપે જ વિસ્તાર તારી ભ્રમણા ટાળી. તારું ઘર કરી લે અસમાન સુરતા રાણી, હોવે સફલ તુત સંસાર લઈ જે જાણી. ગ્રહી લે ને ગુરુગમ જ્ઞાન આધાર. જડ ચૈતન દિશે જુદા, ન્યારા નહીં લગાર. બસ બસ આંખે દેખાય છે એ બરફ છે, અને નથી દેખાતું ની પાણી છે. આ સગુણ છે એ બરફ છે, આ જળ છે એ બરફ છે. નિર્ગુણ ચૈતન એ પાણી રૂપ છે. આ ઓગળી જાય એટલે પાછું પાણી થઈ જાય, એનું સમન થઈ ગયું. પણ ચૈતન પદ જો, ચૈતન પદનો જો એટલે એકવાર એનો અનુભવ કરે. કેવી રીતે? કે ચિત્ત ધરીને તો તરત તને ખબર પડી જાય કે ચિદ્રૂપે જ વિસ્તાર, અખિલ વિશ્વની અંદર એ ચૈતન પસારો કરીને રહેલું છે. આ 5-25 પરિબ્રહ્મ છે ઉપને, પણ આવા અનુભવી સાણા અને સમજી જાવે કે સર્વ દિશાએ રમે છે જે એકીલા, આપે એટલે મારો આત્મા જ આ નાવ ચલાવે. પણ એના માટે કોઈ બુજે 52 બારા, જાકે હરદે ગુરુગમ પ્રગટે સોય ખેલે ચોધારા. સંતો કે કોઈ બુજે 52 બારા. પછી તો નૈન કમલ સે નિરખા નટવર ખુલી ગયા કરમ કપાટા. इना ही पुरुष ने दिल में दर्शिया देव निरंजन न करा हुआ निराटा. कोई बुझे 52 बारा, जाके हृदय गुरुगम प्रगटे सोई खेले चौधारा. पण आ तो एनी अकड़ कला कोई ना कळवामां नो आवे. हाँ, एनी अकड़ कला छे. हमणा लाबुदादानो जीलणिया रूप भाईए भजन गाયું, एनी गति अकड़ छे. भले अनुभवाय छे आपणे बोलीने सांभळीने हालीने चालीने, पण मारो नाथ केम कळा करीने आ बधुं करे छे ने कोईने खबर ज पड़ती नथी. कोईने खबर पड़ती नथी. ए तो जे श्वास पवन रूप बन्यो छे ई एने जोई शके छे. लाभू दादाए हरजीवन दादानी देहोत्सर्गनी वातो 5 भागमां लखी छे. एमां एम लख्युं के हरजीवन दादानो श्वास जमणा पगना अंगूठे जईने भटकाणो. એટલે હવે લાભુ દાદાએ જોયો, અને આપણે અટાણે 21,600 લઈશી ધારો એકેય દેખાતો નથી. नैन कमल से निरखा नटवर, सुरताथी अनुभवी लीधा. खुली गया कर्म ना कपाटा. हिज पुरुष ने दिल में दर्शिया देव निरंजन न करा हुआ निराटा. कोई बुझे 52 बारा, जाके हृदय गुरुगम प्रकटे सोई खेले चौधारा. संतो कोई बुझे 52 बारा. आ ओहम अने सोहम इज अलख अनादि छे. आ सिवाय कायम कोई नहीं. हे स्वरूपनी अंदरथी अनंत अने अपार अवतारो थई चूक्या छे. आपणे तो 4 युग, आम तो 1440 युग वही गया, पण 4 युगमां छेडानी वातोने जाणी छे. भगवान कृष्ण ने अर्जुन ने एवो एक प्रश्न कर्यो कि भगवान मने तमारी सर्वे विभूतिओना दर्शन करावो.
એ સર્વ મળીને વિરાટ સ્વરૂપના દર્શન કરાવો. ભગવાને પહેલા કીધું કે અર્જુન તારે એવી જરૂર નથી, કારણ કે આપણે હામે હામાં રોકડા છે. તારી એવી પંચાયતમાં પડવાની ક્યાં જરૂર છે? ખરેખર ગુરુ મળ્યા ને આવી પંચાયત ન કરાય. હામે રોકડો છે. મહિનાના નામે ભજન કરવા, એના ઈશ્વર ભાવે ભજન કરવા, એટલે બધી તને એની મેળાએ ખબર પડવા માંડી જાય. તોય આગ્રહ કર્યો અર્જુને કે નહીં નહીં ભગવાન મને તમે દર્શન કરાવો. એટલે એને સમજાવવા હાટું ભગવાન એમ બોલ્યા કે અર્જુન, કોઈ કાળે કરીને પૃથ્વી ઉપરના રજકણને ગણી શકે, પણ મારા અવતારને ગણી ન શકાય. પછી એમ કીધું હું ગણવા ધારું તો હું ન ગણી શકું. જેમાંથી ઈ પ્રગટે ને ઈ ઓહમ અલખ અનાદિ છે, અને ઈ આપણા ઘટની અંદર ઉઠતો શબ્દ બ્રહ્મ પોતે છે. આ ઓહમ સોહમ અલખ અનાદિ. પણ આને બાપા સિદ્ધ પુરુષોએ જાણી. એ ભાઈ સિદ્ધ પુરુષ કોને કહેવાય? એ પેલા જેને નામ મળ્યું છે અને જેનું મન એક વિચારથી આત્મારૂપ ઈશ્વર ધારું વળ્યું છે, અમે એને સાધુ કહી છીએ. કબીર સાહેબે એને સાધુ કીધું. ભજને ભજને કહે કબીર સુનો ભાઈ સાધુ, કહે કબીર સુનો ભાઈ સાધુ. ક્યાં સાધુ? કોઈ દેહ આચારીની વાત નથી, પણ જેને કાંઈક આવી સત્યની આત્મ સ્વરૂપ વિશેની થોડી કઈ સાઈડ આવી છે, આવડો આ સાધુ છે. એટલે તમે બધાય ગુરુના બાળકો સાધુ છો, એમ કબીર સાહેબ હોત કહે છે. સાચો સાધુ સાધે નિત્ય સોહમ સ્વરૂપ સુજાણ, દાસ લાભો ઈ લક્ષને પામે, ગુરુ ચરણ વિશ્વાસ દ્રઢ શ્રદ્ધાળુ. આ સાચો સાધુ છે, એ જે સંપદની સાધનામાં લાગ્યો છે. આપણને તો આપણા ગુરુએ આ જ બતાવ્યું છે. સિદ્ધ પુરુષોએ જાણી કે જેણે પોતાના સ્વરૂપને સાધ્યો છે એ સિદ્ધ પુરુષ છે. પોતાના આત્મ સ્વરૂપને અનુભવ્યો છે એ સિદ્ધ પુરુષ છે. આમ તો કઈ ફેરફાર થતો નથી, આમ કઈ ફેરફાર થતો નથી. આપણે બધાએ લાભુ દાદાને જોયા છે, એનામાં કઈ ફેરફાર થયો કે નહીં? એવો ને એવો દેહ રચના, કઈ ફેરફાર નહીં. છતાંય સિદ્ધ પુરુષ ક્યાં? કેવી રીતે? કે આત્માને સાધ્યો એટલે એ સિદ્ધ પુરુષ છે. આ સિદ્ધ પુરુષોએ જાણી તો ક્યારે જાણી? કે તન તલાવમાં તલપ મારી, સાચા મોતી લીધા કાઢી, અબ મન આનંદ કેલેર લાગી. આ ખોજ અંતરમાં થઈ રહી છે. બાહિરમાં તો તમને અવતારની લીલાના વર્ણનો જાણવા મળશે. એ સ્થળ તીર્થરૂપ તમને પ્રાપ્ત થાય છે. અંતરની અંદર કે જેના થકી તીર્થ રચાણું, જેણે મનુષ્ય દેહ ધરીને આવીને લીલા કરી, ઈ તમને ન્યા મળશે. સામર્થ્ય સગડે રહે, સ્વયં રહે સંત પાસ, ત્યાં મેળાવો અખા માહેરો, જ્યાં આપ મેળા અવિનાશ. હે ગરવા ગુરુ મેળા અમને અલખ નિરંજન દે. આ સામર્થ્ય સંત પાસે છે. ક્યું? આપણા મનને શબ્દ સંગી બનાવે. પાંચ તત્વનો ઘાટ બંધાણો, ત્યાં સ્વયં કરતા કુદરતે આવીને વાસો કર્યો છે. અખોજી ગુરુને ઈ કહે છે કે મને ન્યા જઈને મેળવો, મારા મનને શબ્દ સંગી બનાવો.
ત્યાં મેળાવો અખા માહેરો, ત્યાં આબ મળ્યા વિનાશ. હે ગરવા ગુરુ મળ્યા અમને અલખ નિરંજન દેવ. આ શરીર શહેરમાં આત્મ રાજા જે પીર નામે પરખાઈ, ફાસ અનુફાસના ને જા ફરું કે એમાં હવે જો એક આ નામની નોબત વાગી. અબ મન આનંદ કી લેર લાગી. શરીર શહેરમાં આત્મ રાજા છે, જેમાં રાષ્ટ્રને ચલાવનાર, દેશને ચલાવનાર રાજા છે, જેમ નાના એવા ગામનો વહીવટ કરનાર સરપંચ છે, એમ આપણા દેહ જગતને ચલાવનાર કરતા કુદરત ઈશ્વર પોતે છે. આપણે બધા જાણીએ છીએ ભાઈઓ કે દેહ છે એ જળ છે, જળ છે છતાંય ગતિ કરે છે. મતલબ આને ચલાવનાર કોક છે. એ કોક છે તો કોણ છે? કે એ આત્મ રાજા પીર રૂપે પરખાય. એ જ અનાદિના ઓલિયા છે. એ પ્રગટ પીર છે. ખરેખર એને જો મળવું હોય તો આ દેહ કરીને એકવાર તમે તમારા મન અને વૃત્તિને એ ભૂમિકા ઉપર લઈ જાઓ. ऐसा है कोई मुर्शद मौला, એવો કોઈ સંત ખરો જો રંગ એટલે દેહ એમાં ખુદ ખુદા મિલાવે? આ પાંચ તત્વ के दरगाह के अंदर तनका तक क्या बिछावेगा, मन मका मदीना लेकर कोई बिस्मिल कलमा पढ़ावेगा. ऐसा है कोई मुर्शद मौला जो रंग में खुदा मिलावेगा. મને દેહ જગતની અંદર ભગવાનની ઓળખાણ કરાવે. આ પાંચ તત્વનો દરગો આખો જગત, પણ ખુદા ક્યાં છે? કે ખુદા તન મનુષ્ય દેહ રૂપી તકીએ આવીને પોઢેલા એટલે બિરાજમાન થયેલા છે. પણ મન મક્કા અને મદીના એટલે શ્વાસ અને વિશ્વાસ, કલમા એટલે નામ. આપણે જેને વચન કહી છીએ અને સૂફી સંતો કલમો કહે છે. પણ તમે હમણાં મને ભાઈને કહો ભાઈ એલા જરાક બે ઘૂંટડા વારી આવવા દો, તો એમાં વરી ફૂ શું ફેર પડી ગયો? જળ જળ જ છે. પાણી કયો, જળ કયો, વારી કયો, જળ જળ જ છે. તૃષા छिपावे છે. मन वकीना मका मदीना लेकर कोई बिस्मिल कलमा पढ़ावेगा. मारा नाथનું કોઈ ભજન કરી બતાવે તો એના પીર પ્રાપ્ત થાય. પ્રગટ પીર બેઠા છે. શરીર શહેર में आत्म राजा पीर नामे પરખાઈ. ફાસ અને અનુભાસ, શ્વાસ અને વિશ્વાસ ના નેજા ફરું કે આ નામની નોબત વાગી. જેણે એક ઘર કર્યું એને આ નામની નોબતનો અનુભવ થઈ ગયો. ધીમે ધીમે નોબતો વાગે. ગોર ભયા ઘનુકા, ધીમે ધીમે મોરલી વાગે. શબ્દ સુનાયા સુનકા, मैं गभरू सदगुरु का मैंने दिया है गगन गढ़ डंका. ખરેખર જેને જેને સદગુરુ મળ્યા છે, જેને જેને નામની ઉર્ગત થઈ ચૂકી છે, એની પાસે આ અધિકાર છે. ખરેખર થોડોક એવો પ્રયત્ન સાધકને આ લાભ અપાવી જાય છે. વાતું જ કર્યા કરી, વાતું જ કર્યા કરી. આપણે બાપા મન ભજન નથી કરતું. હા, તમને કહી દઉં છું અંજા, મન ભજન જ નથી કરતું મારું. એટલે પણ તે કેદી પ્રયત્ન કર્યો તારા મનથી? તું ખાલી એમ બોયલા કરશો, તું પ્રયત્ન તો કરતો જ નથી. નક્કી કરો બધા આજથી કે હવે મનને થોડીક આ પણ અભ્યાસ કરવા માટે થઈને
એક સુંદર એને આ અભ્યાસે ચડાવી દેવું છે, એક સારી ટેવ પાડી દેવી છે. નામ ભજન કરવું, ઉઠીને તરત જ નામ ભજન કરવું. ત્યાં પુરુષ હોય કે સ્ત્રી હોય, કઈ કામ યાદ આવી જાય ને મન બધા બીજા વિચારે ચડી જાય, ભલે ચડી જાય, કઈ વાંધો નહીં. અડધી મોડી કલાકે ભલે યાદ આવે, પાછું નામ ભજન કરવા માંડો. તો એક જ શ્વાસ ભરાણો તો પાછા 2-3 ભરાય. વળી પાછું કાંઈક યાદ આવી જાય ને મન કલાક એક ભટકી જાય, કઈ વાંધો નહીં, યાદ આવે એટલે બીજા 5 શ્વાસા ભર લે. 1 દી, 2 દી, 5 દી, 15 દી, મહિનો, 2 મહિના, 6 મહિના. ઓલું કલાકે એક શ્વાસો ભરાતો હતો તો કલાકે 5 શ્વાસા ભરાતા થઈ જાય. વળી બીજા 5-7 મહિના જાય ત્યાં કલાકે 20-25 શ્વાસા ભરાતા થઈ જાય. પ્રયત્ન તો કઈ, આપણે પણ પ્રયત્ન કરતા નથી. અને કીધા જ કરી, બાબા મન ભજન જ નથી કરતું. કરે પણ તું એકાદી વારાને કહેતો ખરો, કરાય તો ખરો, કરાવતા જ નથી. ફાકા જીગા કરે. અરે બાપા એકવાર તો આમ થઈ ગયું ને તેમ થઈ ગયું ને ફલાણું થઈ ગયું. આનો ગુના બેહો ને, કાંઈ થાય નહીં, થાય તમે બોલો નહીં, તમે આનંદ કરો. અને તમારું મોઢું અમને કહી દે કે તમે કંઈક આનંદ કરી રહ્યા છો. આ ભાસ અનુભાસ ના નેજા ફરકે, નામને નોબત વાગી, અબ મન આનંદ કે લેર લાગી. આ સદગુરુ શબ્દે પ્રતીતિ પામી, સુરતાદ્વૈત બ્રહ્મ વિરામી. દાસ લાભુ ગમ શરણમાં, અખંડ નામ સુહાગી, અબ મન આનંદ કે લેર લાગી. સદગુરુ શબ્દે અંતર ખોજ ગમ લાગી. જેનાથી અંતર ખોજ કરી શકાય છે એ શબ્દ ગુરુએ આપણને પરખાયો છે. એ આપણા માટે પરવાનો છે. આ ઘટની અંદર કરતા કુદરતની ઘરે જવા માટે, એનો અનુભવ કરવા માટેનો ઈવડો એ પરવાનો છે. સદગુરુ શબ્દે પ્રતીતિ પામી, પણ કયેક અંતર ખોજ ગમ લાગી. પરવાનો તમારી પાસે હોવો જરૂરી છે. ખોજ કરવામાં નામ ભજન સિવાય અંતરમાં અનુભવ થવાનો નથી. નહીં, નામ ભજન બિના નહીં નિસ્તારા. આ માટે જાગે મન તું ક્યું સૂતા, આ જાગ્રત નગરીને ચોર નહીં લૂટે, જખ મારેગા જમદૂતા. 84 વર્ષ તુને ભલે શિકાર કહેલા, આપણે તો કોઈ એવો પ્રપંચ છે નહીં, છતાંય ઉનકા ધોખા નાય. પણ શ્વાસ અને ઉશ્વાસ હાલી રહ્યો છે તારી દેહમાં, એની કરી લેને ઓળખાણ. હે મારા મન મસ્તાના, હે મારા દિલ દીવાના, લે 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 આપણે એમ હરિના ગુણ ગાય. સદગુરુ શબ્દે પ્રતીતિ પામી, અંતર ખોજ ગમ લાગી. દાસ લાભુ ઉગમ શરણમાં, અખંડ નામ સુહાગી. એ નામનો તાર મળતા કાયમને માટે થઈને આપણી વ્રતિ અખંડ સૌભાગ્યવતી બની ગઈ. દેહ ધરેલી સ્ત્રી અખંડ સૌભાગ્યવતી ન હોઈ શકે નહીં, કારણ કે એનોય દેહ પળનાર છે અને પતિનોય દેહ પળનાર છે. મીરાબાઈ એમ કીધું કે મેં અમર ચૂડો પહેરી લીધો. ઈ કયો કે આ અનુભવ રૂપી સત્ય નામનો. દેહ કરીને તો રંડાપો આવે 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 ને 1000 વાર આવે છે, પણ રતિ જો એકવાર મારા નાથ શબ્દને વરી જાય, અખંડ નામ સુહાગી. કાયમને માટે થઈને સુરતી શબ્દનો યોગ થઈ ગયો. અત્યારે માનવ મંડપે શબ્દરૂપી વરાજો પાટલે આવીને બિરાજમાન થઈ ગયો છે. ગોર બાપા સદગુરુ પુકાર પાડે છે, કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન. ક્યાં ગયો આનો મામો? ભાવરૂપી આનો મામો ક્યાં ગયો?
હાલ એનો હાથ ઝાલીને મંડપે લઈ આવી, હું આના હાથ જોઈડ કરાવી દઉં. તો ભાઈઓ બહેનો બાળકો, જે મનને દુઃખ લાગતા દુઃખ લાગે છે, જે મનને સુખમાં દુઃખ લાગે છે, એ મનનું સમન કરી નાખવું છે. એના માટેનો દાખલો સંતો મહાપુરુષો પૃથ્વી રચાણી તે દુનો આના કરી રહ્યા છે. એવા સંતો મહાપુરુષોનો સંગ આપણને સૌ કોઈને મળી ચૂક્યો છે. બસ હવે તો આ જ્ઞાન ભોજને આ આનંદ કરી લેવાની બધી વાતો છે બાપા. એટલે મળ્યું એને માણી લેવાની આ વાત છે. માટે હાલતા ચાલતા ઉઠતા બેસતા કામ ધંધો ઉદ્યમ વેપાર કરતા એને ખાતા પીતા પહેરતા ઓઢતા હરતા ફરતા હણતા માણતા ખરા દિલના ભાવથી મારા નાથનું ભજન કરજો બાપા. આ ભલી વાત છે. આ ભલી વાતે જો મન ગળી ગયું તો બેડો પાર છે. સદગુરુદેવની જય.